અંતરના તરંગોને ભાષાકીય સ્વરૂપે પ્રસાર કરવાના હોય ત્યારે માતૃભાષામાં જો કરીએ તો એનો આનંદ અને અહેસાસ કંઈક અલગ હોય એ ભાવનાથી આ કાર્યક્રમમાં મારે જ્યારે સૌને આવકારવાનું એક કામ મળ્યું છે ત્યારે આનંદની લાગણી એટલા માટે છે કે સૌરાષ્ટ્રનો વિસ્તાર જેને કચ્છ સાથે સાંકળી લઈએ તો 51% જેટલો ભૂભાગ અને લગભગ ઓળખ ધરાવતી સૌ પશુધનની ઓલાદ જે વિસ્તારમાં છે એને ગુજરાતની સ્થાપના બાદ 2008માં પશુ ચિકિત્સા અને પશુપાલન સાથે સંકળાયેલી એક સંસ્થા મળી અને કેટલાય અવરોહ આરોહ વચ્ચેથી આ 8 વર્ષના સમયગાળામાં એક અંત્યોદયની ઓળખ સમૂહ જે એક નાગરિકનું સ્વપ્ન હોય એવું આ શૈક્ષણિક ધામ એટલે અંત્યોદયની ઓળખ ધરાવતી આ એક શૈક્ષણિક સંસ્થામાં ઉત્તરોત્તર જ્યારે નવા પીછા ઉમેરાતા હોય ત્યારે એક વિદ્યા શાખાના ડીન તરીકે જે અંતરની લાગણીઓ પ્રસારવાનો સમય આવે છે ત્યારે એવા પ્રસંગે એક પશુ ચિકિત્સક તરીકે આ ધંધા સાથે સંકળાયેલ શિક્ષણ સંશોધન અને વિસ્તરણની પ્રવૃત્તિઓના અધિષ્ઠાતાના સ્વરૂપમાં જ્યારે એક વિશ્વ કક્ષાની સવલત ધરાવતું પશુ સારવાર સંકુલ જે શૈક્ષણિક પશુ સારવાર સંકુલ તરીકે ઓળખાય છે એના લોકાર્પણ પ્રસંગે ગુજરાત સરકારના પશુપાલન મંત્રી ખુદ જ્યારે ઉપસ્થિત હોય અને એવા જ અમારા વિદ્યાર્થીઓનો વાર્ષિકોત્સવ ઉજવાતો હોય એવા બંને પ્રસંગોને આશીર્વાદ આપવા એ પ્રસંગને અનુરૂપ આખી રાજ્ય સરકાર આજે અમારી વેટનરી કોલેજમાં આવી હોય એવું અનુમોદન આખી સરકારે આજે આપણે આપ્યું છે ત્યારે આ પ્રસંગે આપણા લોકલાડીલા પશુપાલન મંત્રી જે આપણા જ વિસ્તારના છે સોરઠથી બૈડો કે બૈડાથી હાલાર હાલારથી ગોહિલવાડ કે ગોહિલવાડથી ઝાલાવાડ ઝાલાવાડથી સોડત આમ ફક્ત વિસ્તાર વિતરાય પણ એની જે એક અનુભૂતિ છે એની સંવેદના વ્યક્ત કરતા એક પશુપાલક પોતે હું એમના ઘરે એના ફાર્મ પર એના પશુઓની સારવારમાં અગાઉ પણ આનંદ હતો ત્યારે જઈ ચૂક્યો છું એ ઘોડા સાથે વાતો કરી શકે એટલી સંવેદના માનવીય અને પશુ સાથે પ્રસ્થાપિત કરે એવા મંત્રી જ્યારે આપણા ઉદ્ઘાટક તરીકે છે ત્યારે સાહેબ આપનું અત્રે સ્વાગત કરતા પશુ ચિકિત્સા અને પશુપાલન પરિવાર જુનાગઢ કૃષિ યુનિવર્સિટી શિક્ષકો પશુપાલકો અને અમારી સાથેના બધા જે વિદ્યા સંસ્થાઓના વડાઓ હાજર છે ત્યારે આપનું સ્વાગત કરતા અમે સૌ એક સાથે ગૌરવની લાગણી અનુભવી છે આ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી એ કોઈ ફક્ત શિક્ષણ આપતી સંસ્થા નથી મેં જ્યારે કહ્યું કે વેટરનરી કોલેજ જુનાગઢ અંત્યોદયની ઓળખ સ્થાપના કરવા તરફ જતી એક શૈક્ષણિક સંસ્થા છે અને જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ એને એક બાળકમાંથી યુવાનવસ્થામાં લઈ જવા માટે જે બળ જે કળ અને જે સબળતા પુરવાર પાડી એવા અમારા જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ પરિવારના વડા અને માનનીય કુલપતિ શ્રી પાઠક સાહેબ કે 2008 પછી સૌ જજુમતા હતા કે વેટરનરી કોલેજને માન્યતા મળે અહીંના ગ્રેજ્યુએટ અહીંની ડિગ્રી પાસ કરે અને એક સારી સંસ્થાના સ્વરૂપમાં એ પ્રસ્થાપિત થાય અને કદાચ વેટરનરી કોલેજની માન્યતા પાઠક સાહેબની રાહ જોતી હતી એમ સાહેબ નવસારીથી આવ્યા અને ચોથા પાંચમા મહિને આપણે રેકગ્નિશન મેળવી શક્યું અને સતત સાહેબનું જે માર્ગદર્શન અને પીઠબળ છે જેથી કરીને ખૂબ ટૂંકા સમયમાં આપણે ભારતમાં ખૂબ સારી નામના મેળવે એવી વેટરનરી કોલેજ અત્યારે આઈસીઆઈની સીટ જુનાગઢથી પૂરી થઈ જ્યારે આપણે બીવીએસસીના વિદ્યાર્થીઓનું પ્રેફરન્સ આવે ત્યારે જુનાગઢ અગાઉ આણંદ આપણી માતૃ સંસ્થા જેવી જૂની કોલેજ હોવા છતાં અહીંનું જે પ્રાધાન્ય મળે છે એ ફરીથી યાદ કરું કે અંત્યોદયની ઓળખ એટલે ફક્ત ખેડૂત નહીં ફક્ત વિદ્યાર્થી નહીં ફક્ત અધિકારી નહીં પણ ભારતનો એવો સૌ ઉપભોક્તા જેને આ સંસ્થા થકી લાભાર્થ મળે એવા અંત્યોદયે આને ઓળખ આપી છે ત્યારે અહીંયા એડમિશન પણ સૌથી આગળ અટકે છે
એનું એક વિદ્યાશાખા તરીકે એક શિક્ષક અને મારા સૌ ફેકલ્ટીને શ્રેય જાય છે કે જેમણે આ ઓળખ ઊભી કરવામાં અમને સહકાર આપ્યો છે અને એમાં સતત આશીર્વાદમય અમારા જે માનનીય કુલપતિ શ્રી પાઠક સાહેબ છે એમને સ્વાગત કરતા હું આખા પરિવાર વતી આનંદની લાગણી અનુભવું છું. સાહેબ, આપનું સ્વાગત છે. અમારું જે પ્રબંધન છે બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને અમારા વડીલ એવા મોઢવાડિયા સાહેબ આજે ઉપસ્થિત છે. મોઢવાડિયા સાહેબને જોઈએ એટલે એક યુવાન ડોસલો હરતો ફરતો હોય અને આપણે એમ કહે કે દોડો, અને એ અમારી કોલેજમાં મહિનામાં 3 વખત મુલાકાત રહે. એ પોતે પણ એક પશુપ્રેમી છે અને નાની નાની બાબત એ આપણે મદદ કરે અને પ્રોત્સાહિત કરે એવા મોઢવાડિયા સાહેબ. ખાસ કરીને 15 દિવસ પહેલાં જ્યારે આપણે શ્વાન પ્રદર્શનનું આયોજન કરેલું, પોતે શ્વાન પ્રેમી હોવાના નાતે કુટુંબ સહિત 4 કલાક આપણી સાથે રહ્યા હતા અને ગુજરાતના 128 શ્વાન પ્રેમીઓ અને 10,000 પબ્લિકે આ કોલેજને આજથી 15 દિવસ પહેલાં જ ધમધમાવી હતી. અને એ વખતે એક વડીલ તરીકે એમની હાજરી અને આજના પ્રસંગે ફરીથી એ પ્રોત્સાહિત કરવા આપણી સાથે છે, ત્યારે એમનું પણ આપણે સૌ સ્વાગત કરીએ અને એમના માર્ગદર્શન અને આશીર્વાદ સતત મળતા રહે એવી આપણે અભ્યર્થના વ્યક્ત કરીએ. યુનિવર્સિટી ફક્ત ગ્રાન્ટથી, ફક્ત બિલ્ડિંગથી, ફક્ત વિદ્યાર્થીથી નહીં પણ એના શુભક સંયોજનથી ચાલે એવા અમારી યુનિવર્સિટીના અધિકારીશ્રીઓ પણ આ ડાયસ ઉપર ઉપસ્થિત છે. એવા ડાયરેક્ટર ઓફ રિસર્ચ ડૉક્ટર વીપી ચોવટિયા, ડાયરેક્ટર એક્સટેન્શન અને રજિસ્ટ્રાર ડૉક્ટર પારખિયા અને સ્ટુડન્ટ વેલફેર ડાયરેક્ટર ડૉક્ટર પીવી પટેલ પણ ઉપસ્થિત છે. સંસ્થા બનાવવા માટે આ દરેક પાસાનું સુભગ સંયોગ અને સમન્વય ખૂબ જરૂરી છે. આ કોલેજની વિવિધ શૈક્ષણિક સંશોધન, વિસ્તરણ અને શિક્ષણની સાથે સંકળાયેલી પ્રવૃત્તિને ધમધમતી રાખવા, એને પીઠબળ પૂરું પાડવા અને એને યોગ્ય નિયમન કરવા માટે આ 3 અધિકારીશ્રીઓ અહીંયા ઉપસ્થિત છે. એમનું એક સાથે ફેકલ્ટી સ્વાગત કરે છે અને આપની આ મંચ ઉપરની ઉપસ્થિતિને અમને આનંદ વિભોર કરે છે. એની પ્રશસ્તિ આ સૌના પ્રસન્ન ચહેરા ઉપર દેખાઈ આવે છે. મારી સાથે જે વાર્ષિકોત્સવ ઉજવીએ છીએ એવા જીમખાના ચેરમેન ડૉક્ટર પાડોદરા છેલ્લા 15 દિવસથી સતત પ્રયત્નશીલ. સ્ટાફ અને વિદ્યાર્થીઓ વચ્ચે મેચ, ત્યાર પછી જુદી જુદી હરીફાઈઓ, લગભગ 90 જેટલા વિદ્યાર્થીઓએ સીધી આડકતરી રીતે એમાં ભાગ લીધેલો છે અને 300 વિદ્યાર્થીઓએ એમાં એને ભાગ બટાઈ કરી છે. એવા સૌ વિદ્યાર્થીઓને આ પ્રવૃત્તિમાં રસમય રીતે સાંકળવા, એમનું શૈક્ષણિક પીઠબળ અને મનોબળ મજબૂત થાય એના માટે આવી પ્રવૃત્તિઓ પણ એક માનસિક પીઠબળ અને સંચન કરતી હોય છે. એ ડૉક્ટર પાડોદરાને મારા સાથી મિત્ર તરીકે મંચ ઉપર જોઈને એટલી આનંદ થાય છે કે આપણે જોઈને તાળીઓથી વધાવીએ તો જ મારા શબ્દોને પીઠબળ મળે. આ પ્રસંગ ફક્ત પ્રસંગ જ નથી, એક આનંદ ઉત્સવ છે. ત્યારે મારા પણ ગુરુ અને અહીંયા ઉપસ્થિત સૌ સ્ટાફ જે છે એમના પણ ગુરુ એવા અમારા વિઝિટિંગ ફેકલ્ટી મેમ્બર મંત્રીશ્રીને ખાસ ધ્યાન દોરું કે સાહેબ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેટનરી કોલેજમાં સિનિયર માણસો નથી, ત્યારે અમારી પાસે 62 વર્ષથી 75 વર્ષના યુવાન પ્રાધ્યાપકો, 83 વર્ષના યુવાન પ્રાધ્યાપકો પણ સેવાઓ આપે છે. એવા વ્યાસ સાહેબ, મહેતા સાહેબ, પ્રજાપતિ સાહેબ, શાહ સાહેબ, વાયલ વ્યાસ સાહેબ પણ આપણે ઉપસ્થિત છે. ત્યારે જ્યારે પ્રસંગોમાં વડીલો હોય તો એ પ્રસંગની નજાકત ઓર હોય એવા સૌ વડીલોને પણ અમે અત્યારે આવકારતા ખૂબ જ આનંદની લાગણી અનુભવી છે. કૃષિ યુનિવર્સિટીની અન્ય વિદ્યા શાખા, જેને અમે સેઢા પાડોશી કહીએ છીએ,